દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં જે રીતે મુશળધાર સાંબેલાધાર વરસાદ પડ્યો છે તેના કારણે વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। હજી તો વરસાદનો આ પહેલો રાઉન્ડ હતો ને આ રાઉન્ડે જે રીતે સાર્વત્રિક વરસાદ ગુજરાતભરમાં જોવા મળ્યો ને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની જે આગાહી સામે આવી છે તે મુજબ આગામી 15 થી 20 તારીખની આસપાસ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેવાનો છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેવાનો છે, એટલે હજી કોઈ ભારે વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે। ત્યારે વિન્ડી મેપના માધ્યમથી પણ આપણે સમજી લઈએ ક્યાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં, ક્યાં ભારે વરસાદ પડી શકે છે, ક્યાં સામાન્ય વરસાદ પડી શકે છે। ને હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, તેના કારણે અમુક વિસ્તારો ચોક્કસથી સુરત, વલસાડ, વાપી જેવા વિસ્તારોમાં રાહત છે, પરંતુ હવે વરસાદ કઈ તરફ પોતાનું રૂખ કરે છે તે તમામ બાબતે વાત કરીએ આ વિડીયોમાં। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે હવે વિન્ડી મેપના માધ્યમથી સમજીએ કે આ વરસાદ કેવો છે। ખાસ કરીને આપણે જો વાત કરીએ તો ચોમાસાએ વિરામ લીધો છે, મેઘરાજાએ વિરામ લીધો છે ગુજરાતમાં, પરંતુ સૌરાષ્ટ્રની સ્થિતિ કેવી છે તેના પર સૌ પ્રથમ નજર કરીએ તો પોરબંદર જિલ્લો આવેલો છે, ત્યાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી આપણને શક્યતા દેખાઈ રહી છે, આપ જે જોઈ શકો છો અહીંયા। ત્યાર પછી ગીર સોમનાથનો જે વેરાવળ છે, કોડીનાર છે, ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। ત્યાર પછી જે અમરેલીમાં જ્યાં ભારે વરસાદ હતો ત્યાં અત્યારે સ્થિતિ ખૂબ સામાન્ય બની છે ને વિરામ લીધો છે વરસાદે। ત્યાર પછી ભાવનગર, પાલીતાણા સહિતના જે વિસ્તારો છે જ્યાં માહોલ હતો 2 દિવસ પહેલા, ત્યાં હાલ સ્થિતિ ખૂબ જ શાંત છે, એટલે વરસાદી સિસ્ટમ અત્યારે કોઈ સક્રિય નથી આ વિસ્તારોમાં। બોટાદ જિલ્લાની વાત કરીએ, રાજકોટની વાત કરીએ, અત્યારે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના જિલ્લાઓ એવા છે કે જ્યાં હાલ વરસાદ નિષ્ક્રિય જોવા મળી રહ્યો છે, પણ દરિયા કિનારાને અડીને આવેલા જે જિલ્લાઓ છે ત્યાં સામાન્યથી હળવા વરસાદની આગાહી અહીંયા જોવા મળી રહી છે। ત્યાર પછી આપણે થોડી નજર નાખી લઈએ મધ્ય ગુજરાતમાં, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય, ગાંધીનગર હોય, નડિયાદ હોય, નડિયાદમાં થોડો ઘણો સામાન્ય વરસાદ પડી શકે છે, બાકી તો અમદાવાદ અને ગાંધીનગરમાં કોઈ એવો માહોલ આપણને આજના દિવસમાં જોવા નથી મળી રહ્યો। મહેસાણા તરફ, ઉત્તર ગુજરાત તરફ થોડી નજર કરીએ તો મહેસાણા, પાટણ સહિતના બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ સામાન્ય વરસાદ અમુક તાલુકાઓમાં થઈ શકે, એટલે ખૂબ હળવા વરસાદની આગાહી છે, ત્યાં કોઈ એવી ભારે સિસ્ટમ સક્રિય નથી। એટલે ગુજરાતમાં કહેવાય રહ્યું છે કે 5 દિવસ સુધી મેઘરાજાએ હાલની સ્થિતિ પ્રમાણે વિરામ લીધો છે, પરંતુ હવે થોડી નજર આપણે જે દક્ષિણ ગુજરાત તરફ કરીએ, સુરતની સ્થિતિ સૌથી ખરાબ છે। ત્યાં સુરતમાં પણ આજે હળવોથી સામાન્ય વરસાદ છે તે પડી શકે તે પ્રકારની સ્થિતિ આપણને હાલમાં જોવા મળી રહી છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચના અમુક તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। ત્યાર પછી ગોધરાની વાત કરીએ તો ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ, દાહોદ બાજુ પણ સામાન્યથી હળવો વરસાદ, છોટા ઉદેપુરમાં પણ અમુક તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ, એટલે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી। નર્મદા જિલ્લામાં રાજપીપળા, ડેડિયાપાડામાં પણ સામાન્યથી હળવો વરસાદ જે આપણને હાલની સ્થિતિ જે અહીંયા આપ જોઈ શકો છો વિન્ડી મેપમાં તે મુજબ જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપીમાં છે સામાન્યથી હળવો વરસાદ, ડાંગમાં છે સામાન્યથી હળવો વરસાદ, ત્યાં પણ હાલની સ્થિતિ જે આપણે જોઈ રહ્યા છે તે આધારે આપણને ખબર પડી રહી છે। 1 વાગ્યાની આસપાસનો જે માહોલ આપણને ખબર પડી રહી છે તે મુજબ હવે આપણે 5 વાગ્યા આસપાસ જોઈ લઈએ તો 5 વાગે શું સ્થિતિ છે, તો 5 વાગે પણ કોઈ એમાં ચિંતાની જરૂર ગુજરાત માટે નથી। સૌરાષ્ટ્રના અમુક મોટા ભાગના અમુક જિલ્લાઓ અને તાલુકાઓ છે, બાકી દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્યથી હળવો વરસાદ આજે પડી શકે છે 5 વાગ્યાની આસપાસ। બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એટલી સક્રિય નથી જોવા મળી રહી, એટલે અહીંયા વરસાદ છે તે નહીવત હાલની 5 વાગ્યાની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યો છે। હાલની જે સ્થિતિ તેમાં હવામાન નિષ્ણાંતોએ જે આગાહી કરી છે કે 15 થી 20 તારીખે સાર્વત્રિક વરસાદ છે તે ગુજરાતમાં વરસી શકે છે, ને આમાં આ વરસાદનો બીજો રાઉન્ડ છે હવે કેવો રહેશે ગુજરાતમાં તે આવનારા દિવસોમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર।